एक गुजराती रचना आपके सामने पढ़ रहा हूँ। मैं गुजराती रचनाएं कम करता हूँ, फिर भी कभी कभी इच्छा हो जाती है तो गुजराती रचना प्रगतिशील विचारों वाली रचना है। હું જાણવા ઈચ્છું છું, મારા ખેતર સુધી આવતા આવતા કેમ સુકાઈ જાય છે નદી? મારી ઓરડીના સૂરજ કેમ ડૂક્યું કરતો નથી? અમારા સપના કોની ધાડના શિકાર થયા? હું જાણવા ઈચ્છું છું। અમારી સ્લેટ કોરી કેમ રહી જાય છે? શબ્દ કેમ ઉતરતા શરમાય છે? અમારી સ્લેટ પર અમારી વસ્તીના આકાશે આઠો પહર કેમ રહે છે ગીધડાની ગસ્ત? હું જાણવા ઈચ્છું છું। અમારા ઢોરોનો સૂખો ચારો કોણ ચાટી ગયું? ગોચર સાથે અમારી ઊંઘની કોને ખપત હતી? અમારા ચીથડા જેવા વસ્ત્રો કોને પસંદ આવ્યા? અમારી થાળીની રાગી, રાગી એક ધાન છે જે ગરીબ માણસોને આદિવાસી ખાસ ખાય છે, અત્યારે તો એ વીઆઈપી ધાન થઈ ગયું છે, કે અમારી થાળીની રાગી કોણ હજમ કરી ગયું? હું જાણવા ઈચ્છું છું। અમારો વિધાતા કોણ છે? કોણે ઉકેરી છે અમારી હથેળીમાં ભાગ્યરેખા? હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું, હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું। આ એક મજૂર, એક ગરીબ માણસ પ્રશ્ન કરે છે। એ કોઈ પણ માણસ, સંવેદનશીલ માણસનો પ્રશ્ન છે જે એમના સાથે ઊભો છે, એમના સંઘર્ષના સાથે ઊભો છે, કે હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું, અમારા વિધાતા કોણ છે? કોણે ઉકેરી છે અમારી હથેળીમાં ભાગ્યરેખા? હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું, આમાં તારી શું ભૂમિકા છે મારા રાજા? આમાં તારી શું ભૂમિકા છે મારા રાજા?